નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કાંકરેજ યુનિવર્સિટીના એડમિશનના લગતા. તો એડમિશનનો જે પ્રોસેસ છે તે ચાલુ થઈ છે કે નહીં તેના વિશે આપણે વિડીયોમાં ડિટેલ્સમાં વાત કરશું. પણ તેના પહેલાં જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે અહીંયા એડમિશનને લગતી તમામ માહિતીઓનો અપડેટ તમને મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તથા તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, તો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. તો હવે આપણે તમારે પહેલાં જઈને સર્ચ કરવાનું છે કામરેજ યુનિવર્સિટી. તો ત્યારે તમે ફર્સ્ટ જે વેબસાઇટ મળશે તેમાં જવાનું નથી, તમારી નીચે બીજી છે એડમિશન લગતી જે DSCUNH જે કામરેજ યુનિવર્સિટી એડમિશન લગતી જે લિંક દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. તેના પછી ત્યારબાદ આપણે જવાનું છે. મિત્રો પછી આપણે ડેસ્કટોપ સેટ કરી દઈશું. તો અહીંયા બધા એડમિશનને લગતા જે માહિતી છે બધી તે આવતી રહેતી હોય છે. તો જે કામરેજ યુનિવર્સિટીમાં જે કોર્સ છે તે BSc વેટનરીની છે, બીટેક ડેરી છે, ભાઈ કિસરીની જે 3 જે છે તે કોર્સ આવેલા છે. તો તેમાં વેટનરીની જે છે BSc ને તેનું એડમિશન હવે જે વેટનરીનું જે એડમિશન છે તે હવે નીટના આધારે થવા આવશે. તે આ વખતે જ લાગુ પડ્યું છે મિત્રો. જે 2025 જે એડમિશન છે તે વેટનરીના હવે જે નીટના જે માર્ક્સ આવશે તેના બેઝ પર એડમિશન થશે. પહેલાં જે એડમિશન થતું હતું તે ગુજકેટના માર્ક્સ પ્રમાણે થતું હતું, બટ હવે આ વખતે નવી રીતે બદલાઈ ગયું છે. અને બીજું જે બીટેક ડેરી છે અને ફિશરી છે તેનું એડમિશન જે છે તે ગુજકેટના માર્કોતે થવાનું છે. તો તેના વિશે આપણે વાત કરીશું. હવે એડમિશન હવે વેટનરીના છે એને બધા ચાલુ થશે કે નહીં. વેટનરીનું એડમિશન તો નીટના માર્ક્સ આવશે ત્યારબાદ જ ચાલુ થશે મિત્રો. અત્યારે આપણે બીટેક ડેરીની વાત કરીએ. જે બીટેક ડેરીનું છે એડમિશનની લાસ્ટ કંઈ અપડેટ એવી કંઈ આવેલી નથી મિત્રો. બીજું તમે જે ગુજકેટના માર્ક્સ છે તે પ્રમાણે હું કહી દઉં કે જે ગુજકેટના તમારે માર્ક્સ આવેલા છે તેનાથી તમને એગ્રીકલ્ચર, બીટેક ડેરી છે તે, પછી ફિશરીમાં આ 3 જગ્યામાં તમને એડમિશન મળશે. જો તમારે વેટનરીમાં એડમિશન લેવું હોય તો તમને નીટમાં માર્ક્સ સારા આવેલા હોય છે તો એડમિશન તમને મળશે. બીજી કોઈ વેટનરી કોઈ બી એડમિશન તમે કોઈ ક્વેશ્ચન હોય તો તમને આપણે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તમને બધી માહિતી તમે કોમેન્ટ પર જવાબ આપવામાં આવશે અને રિપ્લાય બી બધા મળશે જ. ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે.